નમસ્કાર, હું ચિરાગ. ચૂંટણીના માહોલની વચ્ચે હવે પક્ષોમાં અસંતોષના ભડકાઓ વધી રહ્યા છે. વડોદરા ભાજપમાં ભડકા પછી હવે ભડકો થયો છે અમદાવાદ કોંગ્રેસમાં. અનેક ટીવી ડિબેટ્સમાં કોંગ્રેસનો પક્ષ ખેંચતા પ્રવક્તા રોહન ગુપ્તાએ આજે પંજાનો સાથ છોડ્યો છે અને પાર્ટી છોડતા કેટલાક આરોપો પણ મૂકતા ગયા છે. રોહન ગુપ્તાના રાજીનામા અને આરોપો બાબતે કોંગ્રેસ હવે રોહન ગુપ્તાને ગદ્દાર ગણાવી રહી છે. પરંતુ અંદરની વાત શું હોઈ શકે છે? રોહન ગુપ્તાના રાજીનામાથી કોંગ્રેસને ખરેખર શું ફટકો પડવાનો છે? ચર્ચા આજે આ જ મુદ્દાને. તો રોહન ગુપ્તાએ આજે કોંગ્રેસના તમામ પદો પરથી ધર્યું છે રાજીનામું. પિતાની તબિયતનું કારણ આગળ ધરીને રાજીનામું મૂકવામાં આવ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પાઠવીને મોકલી અપાયું રાજીનામું. છેલ્લા 15 વર્ષોથી રોહન ગુપ્તા કોંગ્રેસમાં સક્રિય હતા. રાજીનામા પત્રમાં દગો અને ષડયંત્રનો ઉલ્લેખ પણ કરાયો છે. ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય સૌથી મુશ્કેલ ભર્યો રહ્યો, આ કહેવું છે રોહન ગુપ્તાનું. કમ્યુનિકેશન વિભાગના નેતા પર અપમાનનો તેમણે આરોપ પણ મૂક્યો છે. આત્મસન્માન પર હુમલાને લઈને હવે રોહન ગુપ્તાએ આપ્યું છે રાજીનામું. તો રોહન ગુપ્તાના રાજીનામાને લઈને શક્તિસિંહ ગોહિલે આપી છે પ્રતિક્રિયા. સત્યને થોડા દિવસ માટે જ રોકી શકાશે, આ કહેવું છે ગોહિલનું. સત્ય છાપરે ચડીને જ બોલશે. કયા કારણથી રાજીનામું આપ્યું તેનું સત્ય સામે આવી જશે, આ પ્રકારનો તેમણે સંકેત આપ્યો છે. જેઓ પક્ષ છોડે છે તેમની સ્ક્રિપ્ટ એક જ પ્રકારની હોય છે. સત્યને થોડા સમય માટે રોકી શકાય, પણ એક દિવસ કહેવાય છે કે સાચું અમારે સૌરાષ્ટ્રમાં કહે કે છાપરે ચડીને બોલે. એમ આવશે સમય ત્યારે છાપરે ચડીને બોલાશે કે કોના કયા કારણો હતા. મારી સાથે ગઈકાલ સુધી રહેલી વ્યક્તિને આજે હું એની કોઈ મજબૂરી, ભાજપે એનું નાક કાન જે દબાવીને કર્યું હોય એ સમયે કાલ સુધી જે મારો હતો ને સારો હતો, આજે એના વિશે ગાળાગાળી કરવી એ મારી કે મારા પક્ષના સંસ્કાર નથી. તો રોહન ગુપ્તાના રાજીનામા અને આરોપો પર કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રાજીનામું આપવાના હતા અને તેથી જ ટિકિટ અપાઈ હોવાનો દાવો થયો છે. કોંગ્રેસની કેટલીક મહત્વની વાતોથી પણ રોહન ગુપ્તાને દૂર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસની રણનીતિ વિરોધ પક્ષમાં લીક થતી હોવાનો પણ રોહન ગુપ્તા પર આ નેતાઓએ આરોપ મૂક્યો છે. જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું હોય એ પ્રમાણે કરે, પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને એમને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું આપ્યું અને કઈ પ્રકારના કારનામા પક્ષની અંદર રહીને એમને કર્યા છે, એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ. કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી. પક્ષની આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના અંગેની વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય, પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે, પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું પ્રવૃત્તિ કરતા હતા. એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા છે. ઘણી વખત રણનીતિના ભાગે ટેસ્ટર પણ અડાવવામાં આવે. અમને ઘણી બધી જગ્યાએ સસ્પેશિયસ એવી ઘટનાક્રમ હતી, પણ પક્ષે એક પ્રકારની પદ્ધતિમાં મૂકી. અમને ખબર હતી એમની ટાઈમલાઈન પ્રમાણે એમની સ્ક્રિપ્ટ શું છે અને એના કારણે જ એમને એટલા બધા પ્રકારના ઘેરાઈ ગયા તે એ સ્ક્રિપ્ટના અવઢવમાં પોતે જ પોતાની જાતે જ પોતે વિડ્રો કરવાની એની આખી પદ્ધતિ ઊભી કરી. પક્ષને અગાઉથી ખબર હતી, પક્ષ ઉમેદવાર બદલવા માટેની પણ પક્ષને ઘણી બધી રજૂઆત પણ હતી અને પક્ષ આગળ સંપૂર્ણપણે માહિતીથી વાકેફ હતા. તો રોહન ગુપ્તા એ ગદ્દાર હતા, આ કહેવું છે કોંગ્રેસના નેતાઓનું. આપણે કહી દઈએ કે હવે કોંગ્રેસ પક્ષ સામે આરોપો મૂકવા તૈયાર થઈ ગયું છે. રોહન ગુપ્તાએ કોંગ્રેસને કેટલું નુકસાન કર્યું તે ચોક્કસ વાતો સામે આવી રહી છે. ત્યારે આજ મુદ્દે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા એવા હેમાંગભાઈ રાવલ આપણી સાથે છે અને સાથે સહયોગી સચિન જોડાશે. હેમાંગભાઈ, સૌથી પહેલાં તો ફટકાની વાત કરીએ કે રોહન ગુપ્તાના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડશે કે નહીં?
પહેલાં તો રોહન ગુપ્તાનું રાજીનામું પડ્યું એનેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુશ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ આનંદમાં છે. મારે અહીંયા આવવામાં થોડું મોડું થઈ ગયું તો નહીં તો હું તમારા માટે પેંડા લઈને પણ આવે, તમને અને સચિનભાઈને પણ ખવડાવે. રોહન ગુપ્તા કોંગ્રેસમાં એક વોર્ડ કક્ષાના નેતાથી પણ નીચી કક્ષાની જે રાજનીતિ કરતા હતા. એમની જોડે કોઈ જાતનું સંગઠન નહોતું. એમના પોતાના ઘરમાં 5 જણની મિટિંગ પણ બોલાવી શકતા નહોતા. આજે કોંગ્રેસ પાર્ટીમાંથી એમણે રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસ પાર્ટી જે છે એ એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીની રોહન ગુપ્તા જવાબદારી હતા. એમના પિતાશ્રીના લીધે થઈને એમને જે કંઈ પણ મળ્યું હતું એના સિવાય એમનું પોતાનું કોઈ અંગત યોગદાન કોંગ્રેસ પાર્ટી માટે નહોતું. આજે એમણે કોંગ્રેસને તમારું અહીંયા લખ્યું છે કે રામ રામ કર્યા છે. બહુ આનંદ થયો. એ રામ રામ કર્યા એના લીધે કોંગ્રેસના કાર્યકર્તાઓને હવે એમ લાગે છે કે કોંગ્રેસ ઠડીઠામ થશે. તમે કીધું તો ચોક્કસ શબ્દ પ્રયોગ તમે કર્યો કે પિતાના કારણે એમને જે કંઈ પણ પદ આપવું પડ્યું આપ્યું હતું. આ તો પરિવારવાદનું બરવું ઉદાહરણ છે કોંગ્રેસમાં. બિલકુલ એટલી વાત એ જ હતી કે પિતાના કારણે એમના પિતા જે છે એ કોંગ્રેસના એક જમાનાની અંદર અમદાવાદ શહેરના પ્રમુખ રહી ચૂકેલા હતા. વારંવાર બધા જોડે જશે ને હવે ભાજપમાં આ જ વસ્તુ કરશે. અંકલ અંકલ હવે CR અંકલ કહેશે. અત્યાર સુધી શક્તિ અંકલ અને જગદીશ અંકલ હતું, હવે CR અંકલ. CR અંકલ આ જુઓ આપણે એપ્લિકેશન બનાવીએ, આ એપ્લિકેશન લોન્ચ કરીએ. કોઈ દાડો એપ્લિકેશનો કોઈ દાડો લોન્ચ થતી નહોતી. આર્થિક વ્યવહારો પણ થતા હતા. આર્થિક એપ્લિકેશનના પૈસા આપી દેવામાં આવતા હતા. અસંખ્ય એપ્લિકેશન મારી જોડે દાખલા છે કે કોંગ્રેસના નામે લોન્ચ થયેલી હોય અને અત્યારે મૃતપાય થઈ ગયેલી હોય. ખાસ કરીને રોહન ગુપ્તાને જ્યારે કોંગ્રેસનો ચડતો સૂરજ હતો ત્યારે શાહપુરની અંદર અસંખ્ય કાર્યકર્તાઓ કે જે કોંગ્રેસના યુથના કાર્યકર્તાઓ હતા એમને કાપીને અહેમદભાઈએ શાહપુરમાં એમને કોર્પોરેશનની ટિકિટ આપી હતી. કોઈ દિવસ શાહપુરમાંથી કોંગ્રેસ કોર્પોરેશનમાં હારતી નહોતી. પહેલી વાર રોહન ગુપ્તા ગયા અને રોહન ગુપ્તા સૌથી પહેલા શાહપુરમાં કોર્પોરેશન હારી ગયા અને ત્યારબાદ કોંગ્રેસની અંદર જે કોંગ્રેસ તરફ જે વફાદારી નથી કરતા એવા અસંખ્ય સમાચારોનો સિલસિલો ચાલુ થયો. એક સવાલ, આટલા બધા રોહન ગુપ્તા ખરાબ હતા, કોંગ્રેસમાં નુકસાન પહોંચાડતા હતા, તો પછી અમદાવાદ પૂર્વની ટિકિટ ફાળવવી કેમ પડી એમને? બહુ સારી વાત કરી તમે. સૌ પહેલાં તો એ ટિકિટ ફાળવવામાં નહોતી આવી. ટિકિટ ફાળવવી એટલે ટિકિટનું મેન્ડેટ આપવું. માત્ર એમના નામની જાહેરાત થઈ હતી. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા એવા નેતાઓ છે કે જેમની જાહેરાત થાય છે પછી બદલવાના છે. હજી આજે પણ આપણે જોઈશું કે ગુજરાતની અંદર પણ નેતાઓના નામની જાહેરાત થાય અને બદલાઈ જાય છે. મેન્ડેટ આપવું એનો મતલબ ટિકિટને ફાળવણી કરવી. રોહન ગુપ્તાને ખ્યાલ આવી ગયો હતો કે AICCને એમના બધા જ કારનામાની ખબર પડી ગઈ છે અને એ કારનામાના કારણે AICCએ મન બનાવી લીધું હતું કે રોહન ગુપ્તાની જગ્યાએ અન્ય ઉમેદવારને લડાવવાના હતા. પણ આ વાત એમને ખબર પડી પ્રકારની કે ઉમેદવાર તમે જાહેરાત કરો અને એ જાહેરાત એ પ્રકારની હોય કે તમારે બદલવાના જ છે. પણ હું તમને એ કહું છું આ વાત એમને ખબર પડી અને એમણે તરત જ એમના પિતાશ્રીનું આખું જે છે એ વાત એમની બીમારીને વાતને આગળ ધરીને એમણે પહેલેથી એમને ખબર જ પડી હતી કે મને બદલી નાખવાના હતા. પાર્ટીની સ્ટ્રેટર્જી હતી અને પાર્ટીને એમના વિરુદ્ધ જેટલી પણ ફરિયાદો મળેલી હતી એ ફરિયાદોને પાર્ટીએ ખૂબ જ ગંભીરતાથી લીધેલી હતી. ફરિયાદોનો સિલસિલો જે છે એ અત્યારથી નહીં 5-10 વર્ષ જૂનો છે. અહેમદભાઈ પટેલ જ્યારે ધારાસભાની ચૂંટણી રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા એ વખતે પક્ષની અંદર અંતરક વર્તુળોની અંદર જે નક્કી કરવામાં આવ્યું હતું કે અહીંથી ધારાસભ્યોને કર્ણાટકા લઈને જવામાં આવશે. બીજા દિવસે ન્યૂઝપેપરમાં અમે કટિંગ જોયું કે રોહન ગુપ્તાએ આ વસ્તુ જે છે એને લીક કરી દીધી હતી. ધારાસભ્યોની ટિકિટ સુધી મીડિયા સુધી અને અન્ય માધ્યમોને પહોંચાડી દેવામાં આવી હતી. આ પહેલા એમના વિરુદ્ધની ફરિયાદ હતી. પછી તો વારંવાર ફરિયાદો એમની થઈ. રાષ્ટ્રીય કક્ષાના નેતા બની ગયા પછી અહેમદભાઈના બંગલે જતા હતા, રેગ્યુલર જતા હતા. ત્યાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીના બંગલે બુકે લઈને જતા સ્પોટ થયા. એમનો વિડીયો જાહેર થયો. મારી જોડે વિડીયો પડ્યો છે. એ વિડીયો બાદ એમને પૂછવામાં આવ્યું ફરીથી એકની એક જ વાત કે વડાપ્રધાન શ્રીનો કોન્વોય જતો હતો એટલે એ કોન્વોય વાળાએ મને મંત્રીશ્રીના બંગલામાં મૂકી દીધો. આજ સુધી ગુજરાતના પણ અક્ષરધામ આગળ મંત્રીશ્રીના બંગલા છે ત્યાં ચકલુઈ જવાની હિંમત નથી કરતું. ત્યાં રોહન ગુપ્તા આટલો બધો ભૂતકાળ ખબર છે, જાહેરમાં પકડાયા. ઓકે, આટલો ભૂતકાળ તમને ખબર છે તો પણ અંતિમ ઘડી સુધી લોકસભાના ઉમેદવાર જાહેર થાય છે. પ્રવક્તા તરીકે ટીવી ડિબેટ્સમાં પણ તે આવી રહ્યા છે. લગભગ 4-5 દિવસ પહેલા જ અહીંયા આવ્યા હતા. તો પછી શિસ્તભંગના પગલાં અત્યાર સુધી કોંગ્રેસે કેમ ના ભર્યા? પછી શિસ્તભંગના પગલાં અત્યાર સુધી કોંગ્રેસે કેમ ના ભર્યા?
બહુ સાચી વાત કરી. આજે એમને ખબર પડી ગઈ હતી કે મારા ઉપર શિસ્તભંગના પગલાં લેવાવાની શરૂઆત થઈ ચૂકી છે. એમને અંતેશો આવી ગયો હતો. અત્યારે રોહન ગુપ્તા પોતે માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય એવું લાગે છે. 4 દિવસ પહેલાં એમણે ફરિયાદ કરી કે 2002ના એક નેતા છે એ મને ગદ્દાર કહી રહ્યા છે. હું તો કહું છું નામ આપો, અને હું તો એમને અહીંયા તમારા TV9ના માધ્યમથી જાહેરમાં ટીવી ડિબેટમાં બેસાડવા માટે એમની સામે તૈયાર છું કે એમના એક એક કચ્ચા ચિઠ્ઠા ખોલવા માટે તૈયાર છું. અને એ નેતાનું નામ આપે, અમે લોકો એ નેતાને હાર પહેરાવવા જઈશું, એ નેતાને અમે પ્રસાદ ખવડાવીશું, પેંડા આપીશું કે ભાઈ તમે જે કીધું હતું એ સાબિત થયું. અને અત્યારે રોહન ગુપ્તા, હું અત્યારે ફરીથી કહું છું કે આના સિવાયની બીજી તો અસંખ્ય એવી બાબતો છે કે જે 1 બાય 1 સિલસિલાબંધ અમે કરવામાં આવે. અને તમે કીધું એ વાત સાચી છે કે ટિકિટ શા માટે આપી, પ્રવક્તા શા માટે રાખ્યા, તો હું તમને અહીંયા TV9ના માધ્યમથી ચોખવટ કરું કે જેવી રોહન ગુપ્તા ફેમિલી, એટલે કે રોહન ગુપ્તાના ભાઈ અને રોહન ગુપ્તાની પત્નીની અજય શ્રીધરભાઈ અને અજય પટેલના ધર્મપત્ની સાથે જે ભાગીદારીની વાત આવી કંપનીની અંદર, અને એ કંપનીની અંદર જ્યારે ભાગીદારીની વાત આવી, અને આ એ જ અજય પટેલ છે કે જેમણે એડીસી બેંક દ્વારા રાહુલ ગાંધી ઉપર કેસ કરેલો છે. રાહુલ ગાંધી એના લીધે અહીંયા ભરતી ભરે છે, અહીંયા મુદતો ભરે છે. કયું કનેક્શન બતાવી રહ્યા તમે? સ્પષ્ટ કરો કે બિલકુલ અજયભાઈ પટેલ, ફરીથી એક વખત કહું છું TV9ના માધ્યમથી, અજયભાઈ પટેલ જે છે એ અજયભાઈ પટેલ સાથે રોહન ગુપ્તાના ભાઈ અર્પણ ગુપ્તા અને રોહન ગુપ્તાના પત્ની એ બંનેની અજયભાઈ પટેલના ફેમિલી મેમ્બર સાથે પાર્ટનરશિપ હતી. એની કંપનીના ડોક્યુમેન્ટ પણ જાહેરાત થયા હતા. ત્યારબાદ એમને આ ખબર પડી કે આ તો ભાઈ અજય પટેલની વાત જે બજારમાં આવી ગઈ છે, એટલે એમણે પોતે પાર્ટનરશિપમાંથી, ડિરેક્ટરશિપમાંથી આ બંને નામ પાછા લેવડાયા હતા એવું એમનું કહેવું છે. ત્યાર પછીની બીજી કોઈ વાત મને ખબર નથી. પરંતુ જ્યારે અમિત શાહના નજીકના ગણાતા અને રાહુલ ગાંધી ઉપર કેસ કરેલા જે વ્યક્તિ છે, એમની સાથે રાહુલ ગાંધી ઉપર કેસ થયા પછી પણ પાર્ટનરશિપ ચાલુ રાખવી. સચિન, તમે આજે સવારથી આખો ઘટનાક્રમ જોઈ રહ્યા છો. રોહન ગુપ્તાનું નેક્સ્ટ સ્ટેપ હવે શું હોઈ શકે? કેમ કે હજુ સુધી એમણે કયા પક્ષમાં જોડાશે એવી કોઈ જાહેરાત કરી નથી. ચિરાગ, એ વાત તો છે કે હજી સુધી એમણે જાહેરાત નથી કરી, પરંતુ બની શકે છે કે આવનારા 1-2 દિવસમાં એ મીડિયા સમક્ષ આવે. પરંતુ જે પ્રકારે હેમાંગભાઈની વાત થઈ, એ હેમાંગભાઈની વાત એ પ્રકારની કે ભાઈ અમે જે ઉમેદવાર તરીકે એમને મેન્ડેટ નહોતું આપ્યું, એમની બધી જ ગતિવિધિઓથી પક્ષ જે છે એ પ્રદેશ લેવલ ઉપર અને કેન્દ્રીય લેવલ ઉપર જે છે એ એમનાથી જાણકાર હતા. હવે વાત ત્યાં એ થાય છે કે જો આવા જ પ્રકારે તમને જ્ઞાત છે કે કોંગ્રેસ પાર્ટીમાં રહીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરનારા કે કોંગ્રેસ પાર્ટીમાં રહીને કોંગ્રેસ પાર્ટી માટે કશું ન કરનારા જો એવા લોકોનું તમને પહેલાંથી જ ખ્યાલ છે, તો હજુ એવા કેટલા લોકો છે જે કે સિલસિલેવાર કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં બોલી પણ રહ્યા છે. તો એ પણ એક વાત એટલી જ જરૂરી છે કે જે તમને પહેલેથી ખબર છે તો શા માટે પક્ષનું નુકસાન કરો છો? અને તમને ખ્યાલ છે કે આવા રોહન ગુપ્તા જે પ્રકારે એમની ગતિવિધિ રહી છે અને શંકાસ્પદ રહી છે, તો હજી આવા કેટલા છે કે જે પાર્ટી છોડીને જઈ શકે? બિલકુલ ચોક્કસ. આ સવાલ ચોક્કસ છે કે હજુ કોંગ્રેસમાં કેટલા ગદ્દારો સાચવી રખાયેલા છે. આપણે આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ભાજપ લોકસભા, અને ફરી પાછી વાત કરીશું કોંગ્રેસના ભડકા વિશે. જેમ થોડી વાર પહેલા વાત કરી હેમાંગભાઈ કે કોંગ્રેસમાં હજુ કેટલા એવા ગદ્દારો છે જેમની સામે તમારે બોલવું પડશે રિઝાઇન આપ્યા પછી? જો સૌ પ્રથમ તો આપણે એક વાત જે ચાલતી હતી એ વાતને હું સિલસિલો આગળ વધારું. આ સિવાય રોહન ગુપ્તા ઉપર માનનીય અહેમદભાઈ પટેલ, સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના દીકરા અને દીકરીએ પણ આર્થિક બાબતોના ઘણા બધા આરોપો મૂક્યા હતા. અમદાવાદની અંદર વાયણા ખાતેની 8 કરોડની જમીન બાબતે પણ એમના સમાચારો એ દૈનિક સમાચાર પત્રોમાં છપાઈ ચૂક્યા હતા. અને આપને કહું કે કોંગ્રેસની અંદર એક એવી નીતિ છે કે જે ચેરમેન હોય એના ઉપર કોઈ પણ આવા પ્રકારના આરોપો થાય તો તપાસ થાય અને તરત જ એમને બદલી નાખવામાં આવ્યા. બિલકુલ. અને ચેરમેનને બદલી નાખવામાં આવ્યા હતા. રોહન ગુપ્તાને સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે બદલીને સુપ્રિયા શ્રીનેટને કરી દેવામાં આવ્યા હતા. અને પ્રવક્તાઓની નવી લિસ્ટ જાહેર થવાનું હતું ત્યારે એમનું નામ એ લિસ્ટમાં હોવાનું જ નહોતું. માટે અત્યારે મને એવું લાગે છે કે રોહન ગુપ્તા જે છે એ પોતે માનસિક સંતુલન ગુમાવીને આવા પ્રકારના ડબલ સ્ટાન્ડર્ડની વાતો કરી રહ્યા છે. ટૂંક સમયમાં ભાજપના જોડાશે એ નક્કી છે, પરંતુ એ ભાજપમાં જોડાય ના જોડાય, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અત્યારે એક ઉત્સાહનો માહોલ છે. કોંગ્રેસની અંદર એવી વાત અત્યારે ચાલી રહી છે કે ભાઈ આવા નેતાઓ જલ્દીથી ઘર પકડે તો કોંગ્રેસ વધારે સારી રીતે સુસજ્જ થઈને આગળ લડી શકે છે. એ વાતને અત્યારે સમગ્ર કાર્યકર્તાઓએ વધાવી લીધી. સચિન, શું કહેશો? બચી રહ્યા છે ગદ્દારોની ગણતરીમાં?
સ્વાભાવિક રીતે ચિરાગ, કારણ કે અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે અને એવામાં આ પ્રકારના જો કોંગ્રેસ પાર્ટીમાંથી જતા કોઈ નેતા આવી વાત કરતા હોય તો એને કાઉન્ટર કરવું પણ એટલું જ જરૂરી છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે કોંગ્રેસની છે અને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ પણ રહ્યા છે. પરંતુ જે આક્ષેપ રોહન ગુપ્તાએ કર્યા છે એ આક્ષેપમાં એમણે કેટલીક વાતો કરી છે, જેની કેટલીક વાતોનો ખુલાસા હેમાંગભાઈએ કર્યા પણ છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જે સ્થિતિ છે એમાં કેટલાક નેતાઓ એમને ટાર્ગેટ કરી રહ્યા છે, એમને બિટ્રે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ટાર્ગેટ તો રોહન ગુપ્તા પણ હતા એવું પણ એમનું કહેવું હતું. તો એ બાબતને લઈને એમણે રજૂઆત કરી હશે, એ બાબત પણ સામે આવી હશે. પરંતુ શક્તિસિંહ ગોહિલે એ બાબતનો ઇનકાર પણ કર્યો કે આ પ્રકારની કોઈ ફરિયાદ એમના તરફથી મળી નથી. પરંતુ જો આ પ્રકારની સ્થિતિ હોય, રોહન ગુપ્તાએ ક્યારેક તો કોઈની સાથે ચર્ચા કરી હશે, ક્યારેક તો એમણે કંઈક કીધું હશે કે પાર્ટીમાં આ પ્રકારે એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે કે એમની સાથે કોઈ વર્તન સારું નથી કરવામાં આવી રહ્યું. તો આ બાબતને લઈને પક્ષ દ્વારા શું કરવામાં આવ્યું છે એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે. અને 15 વર્ષ કે 13 વર્ષ જે બી એમનો સમયગાળો રહ્યો છે કોંગ્રેસ પાર્ટીમાં, એમણે જવાબદારીઓ નિભાવી છે. એમના પિતાની વાત કરીએ રાજકુમાર ગુપ્તા, તો 40 વર્ષ જેટલો કોંગ્રેસ સાથેનો સમય અને અચાનક એમણે રાજીનામું આપી દેવું અને એને કોંગ્રેસ હવે સ્ક્રિપ્ટ ગણાવી રહી છે. પરંતુ એમના જે આક્ષેપો છે એના ઉપર શું કોંગ્રેસનું કહેવું છે એ પણ અત્યારે જાણી લેવાની જરૂર છે. કારણ કે અચાનક આ પ્રકારે રાજીનામું આપવું એ પણ ઘણા બધા પ્રશ્નો ઉભા જરૂર કરે છે. ચોક્કસ આગામી દિવસોમાં હવે કોંગ્રેસ અમદાવાદની પૂર્વની બેઠક પરથી નવા ઉમેદવાર જાહેર કરશે. પરંતુ રોહન ગુપ્તાનું જવું અને જેમ દાવો થઈ રહ્યો છે કે ભાજપમાં જોડાવાના જ છે, તો રોહન ગુપ્તાનું જવું એ કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડી શકે છે, કેટલો લાભ અપાવી શકે છે તે આવનાર સમય કહેશે. હેમાંગભાઈ આપનો, સચિન આપનો આભાર ચર્ચા બદલ.